સુંદર બાળ લીલાનું કીર્તન લીધું છે આજે. સખીજનો શ્રી ગોવર્ધનનાથ કી જય. હસત ગોપાલ નંદ કે આગે નંદ સ્વરૂપ ન જાને. એક સમયની વાત છે, ભોર ભયો છે. પોતાના દેહના કર્મો પતાવી અને નંદ બાવા પૂજા કરવા બેઠા છે અને ઠાકોરજી સાથે બેઠા છે. હસત ગોપાલ ઠાકોરજી ગાયોનો પાળનાર, ઇન્દ્રિયોનો પાળનાર ગોપાલ મંદ મંદ હસી રહ્યો છે. મસ્તી ટીખડ બાળ લીલા કેલી કરી રહ્યો છે. નંદ કે આગે પોતાના પિતાશ્રી નંદ બાવાની આજુબાજુમાં નંદ સ્વરૂપ ન જાને. નંદ બાબા સ્વરૂપ જાણતા જ નથી કે આ કોણ છે. એ તો માત્ર જોવે છે કે મારો પુત્ર બાળ લીલા કરી રહ્યો છે. નિર્ગુણ બ્રહ્મ સગુન જે લીલા તાહી ડબ સુત કરી માને. નિર્ગુણ બ્રહ્મ જે છે, સાક્ષાત પરમ પરમાત્મા ઈશ્વર જે છે, નિર્ગુણ સગુન જે લીલા, સગુન વપુ ધારીને, શરીર દેહ માનવ દેહ વપુ ધારીને સગુણ લીલા કરવા માટે વ્રજમાં આવ્યો છે. તાહી ડબ એટલે કે તે બ્રહ્મને શુદ્ધ કરી માને. નંદ બાવા તો શુદ્ધ એટલે પોતાનો પુત્ર કરીને માની રહ્યા છે, કેમ કે નંદ સ્વરૂપ ન જાને. હવે એક સમયની વાત છે, પરમાનંદ દાસજીને આ લીલાના દર્શન થઈ રહ્યા છે અને કીર્તન રચ્યું છે. એક સમય પૂજા કે અવસર નંદ સમાધિ લગાઈ. પૂજા કરી રહ્યા છે અને નંદજી સમાધિ લગાવે છે, એટલે કે પોતાનું ધ્યાન પરમેશ્વરમાં, નારાયણમાં લગાવવાની કોશિશ કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે, સમાધિ કરી રહ્યા છે. એક સમય પૂજા કે અવસર, અવસર એટલે સમયે, પૂજાના સમયે નંદજી સમાધિ લગાવે છે. શાલીગ્રામ મેલી મુખ મૈયા બેઠી રહે અરગાઈ. શાલીગ્રામજી સામે જે પાટલા ઉપર બાજોઠ પર જેની પૂજા થઈ રહી છે, જે પધરાવ્યા છે, એ નાનકડા શાલીગ્રામને મેલી મુખ મહિયા, મહિયા એટલે માં, મેલી એટલે મૂકવું, મુખમાં મૂકી દે છે. કોણ? ઠાકોરજી. અને બેઠી રહે અરગાઈ. અરગાઈ એટલે પોતાની મસ્તીમાં રહેવું, પોતાની મસ્તીમાં બેસવું. મોઢામાં શાલીગ્રામજીને મૂકી અને ઠાકોરજી તો નંદ બાવાની આસપાસ પોતાની મસ્તીમાં મશગુલ છે. જબ નંદ ધ્યાન વિસર્જન કીનો મૂર્તિ આગે નાહી. સમાધિ લગાવે છે, પાઠ પૂજા થઈ જાય છે, જે પાઠ કરવાના છે. સમાધિ જ્યારે વિસર્જન, જ્યારે નંદ બાવા આંખ ખોલે છે, જબ નંદ ધ્યાન વિસર્જન કીનો મૂર્તિ આગે નાહી. આંખ ખોલતા જ જોવે છે કે સામે બાજોઠ પર શાલીગ્રામજી, નાનકડા શાલીગ્રામજીની મૂર્તિ નથી, ગાયબ થઈ ગઈ છે. બાજુમાં કૃષ્ણ બેઠા છે, પોતાની મસ્તીમાં મશગુલ છે. એને પૂછે છે, શું પૂછે છે? કહો મેરે કાન દેવતા કહા ભયે હે વિસ્મય ચિત માહી. કહો મેરે કાન, એ લાલા, લાલન, અહીંયા જે શાલીગ્રામ દેવતાની મૂર્તિ હતી, એ દેવતા કહા ભયે હે, ક્યાં ગયા લાલન? તને ખબર છે? હમણાં તો અહીંયા જ હતા, હવે નથી દેખાતા. વિસ્મય ચિત્તમાહી, નંદ બાવાના ચિત્તમાં, મનમાં ખૂબ વિસ્મય, આશ્ચર્ય છે કે શાલીગ્રામજી ક્યાં જતા રે. મુખ તે કાઢી લીએ જગે જીવન દિયે નંદ ઝુકે હાથ. અને બાળ લીલાને સુંદર બનાવવા માટે જે મુખમાં પધરાવેલા હતા શાલીગ્રામજી, એ શાલીગ્રામજીને મુખ તે કાઢી લીએ, મોઢામાંથી કાઢે છે. જગજીવન દિયે, જગજીવન એટલે ઠાકોરજીનું એક નામ છે. જગજીવન દિયે આપે છે, નંદ ઝુકે હાથ. ધન્ય છે આ બાળ લીલાને અને ધન્ય છે શાલીગ્રામને. હવે તો આગળ કાંઈ જ કહેવા જેવું નથી. પરમાનંદ સ્વામી મનમોહન. પરમાનંદ દાસજી કહી રહ્યા છે કે મારા સ્વામી, મારા પ્રભુ, મારા મનને મોહનાર મોહન શ્રી કૃષ્ણ ખેલ રચ્યો બ્રજનાથ. આ તો બ્રજનો નાથ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, બ્રહ્માંડને બનાવવા વાળો છે, જે મહાદેવનો પણ દેવ છે, જે મહાદેવ જેને આરાધ્ય માને છે, એવા ઠાકોરજી નાનકડા બાળ લીલા કરી રહ્યા છે, શાલીગ્રામજીને મુખમાં પધરાવી રહ્યા છે. નંદ બાવા આશ્ચર્ય કરે છે ત્યારે પાછા દઈ રહ્યા છે. એવી સુંદર બાળ લીલા
નંદાલયમાં થઈ રહી છે. ધન્ય છે નંદ બાવાને, ધન્ય છે નંદાલયને, ધન્ય છે આપણને બધાને સખીજનો કે મહાપ્રભુજીની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી, રાધે રાની સરકારની કૃપાથી અને અષ્ટસખાનની કૃપાથી કે આ કીર્તન થકી આપણને આવી લીલા થઈ હતી એની ઝાંખી કરાવી રહ્યા છે પરમાનંદ દાસજીની કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય.